વેલકમ ટુ સંસ્કારદીપ વિદ્યા સંકુલ. આપણે સ્ટાર્ટ કરવાના છીએ યુનિટ 4 નું ચેપ્ટર નંબર 14 શ્વસન. એમાં આપણે જોવાના છે આજના ટોપિક વનસ્પતિમાં શ્વસનની પ્રસ્તાવના અને ગ્લાયકોલિસિસ. એમ ઇન્ટ્રોડક્ટરી માહિતી જ છે. ગ્લાયકોલિસિસના ઉત્સેચકો આપણા માટે નવા થશે, એની સિવાયનું બીજું કોઈ માહિતી આપણા માટે અહીંયા નવી થવાની નથી. જોઈએ, આપણે સ્ટાર્ટ કરીએ. વનસ્પતિમાં શ્વસન. તો કે શ્વસનની પ્રક્રિયા શેના માટે થાય છે આપણે વાત કરીએ તો કે વનસ્પતિમાં કે પ્રાણીમાં કોઈ પણમાં શ્વસન થાય તો આપણે એવું કહી શકીએ કે મોટા અણુનું નાના અણુમાં રૂપાંતરણ થવાની ક્રિયા થાય. અહીંયા મોટા અણુમાંથી નાના, અહીંયા મોટો અણુ એટલે આપણા માટે થવાનો છે ગ્લુકોઝ, અને નાના અણુ એમાંથી મુક્ત થશે લાસ્ટ ટુ લાસ્ટ CO2 અને H2O. આપણા માટે CO2 મુક્ત થયો એ મેન કહી શકાય. તો પ્રકાશ સંશ્લેષણ આપણને ધ્યાનમાં છે કે CO2 અને H2O બંને જોડાઈને ગ્લુકોઝ બનતો હતો. એક્ઝેક્ટ અહીંયાથી એની ઊંધી પ્રક્રિયા થશે, એટલે એના જેમ જ અહીં આપણે તબક્કા જોઈશું. હવે થવાનું શું છે તો કે આપણે વાત કરી ગયા છે ઓલરેડી એમ, તો કે માનો કે ગ્લુકોઝ છે તે 6 કાર્બનનો અણુ છે, તો કાર્બનના અણુઓની વચ્ચે જે બંધ છે એ બંધ અહીંયા તૂટે છે, અને જ્યારે બંધ તૂટે ત્યારે આપણે એવું કહી શકીએ કે શું થાય છે, ઉર્જા મુક્ત થાય છે. અને એ મુક્ત થતી ઉર્જા જે છે તે આપણે એવું કહી શકીએ કે શરીરની જીવ રાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો શ્વસનની પ્રક્રિયા ખોરાકમાંથી શું કરવા માટે, ઉર્જા મુક્ત કરવા સંકળાયેલી છે. બિનજરૂરી બધી જ પ્રક્રિયાઓ માટે જરૂરી ઉર્જા ખોરાક તરીકે ઓળખાતા અમુક જૈવ રસાયણોના ઓક્સિડેશનથી મળે છે. ઓક્સિડેશન શું કામ અહીંયા કહેવામાં આવ્યું તો કે શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજનની જે હાજરી છે એ ઓક્સિજનની હાજરી સાથે સંકળાયેલી છે. ઓક્સિજન એની અંદર દાખલ થશે, દાખલ થવાના કારણે જે તે પદાર્થનું ઓક્સિડેશન થશે, અને એ મુક્ત થતી ઉર્જા છે તે શેના સાથે સંકળાયેલી છે તો કે જૈવ રસાયણોના ઓક્સિડેશન સાથે સંકળાયેલી છે. તો એની વાત અહીંયા આપણને આપેલી છે, તો એક બ્રેકેટમાં માહિતી આપેલી છે કે ઉર્જા મેળવવા માટે બધા જ જીવંત સજીવો માટે ખોરાક જરૂરી છે. પ્રકાશ સંશ્લેષી સજીવ તેમના ખોરાકનું સંશ્લેષણ જાતે કરે છે, પરંતુ પ્રાણીઓ જે છે તે વિષમપોષી છે, તે બીજા પર આધાર રાખે છે. બીજા પર એટલે કે આપણે એવું કહી શકીએ કે વનસ્પતિ પર આધાર રાખે છે, અથવા તો જે વનસ્પતિને ખાય છે એવા પ્રાણીઓ પર આધાર રાખે છે, જે માંસાહાર કરે છે તે. તો અત્યારે આપણે એવું કહી શકીએ કે જે ડાયરેક્ટ વનસ્પતિ ખાય છે તેને પ્રત્યક્ષ તૃણાહારી કહેવાય, એટલે કે ખોરાક માટે એને પ્રત્યક્ષ ખોરાક ગ્રહણ કરતા સજીવ કહેવાય. જ્યારે માંસાહાર કરે છે એને પરોક્ષ ખોરાક ગ્રહણ કરતા સજીવ કહેવાય. પરોક્ષ શું કામ તો કે વનસ્પતિને ડાયરેક્ટ નથી ખાતા, જે પ્રાણી વનસ્પતિ ખાય છે એને તે ખાય છે, એટલે એને આપણે કહી શકીએ પરોક્ષ. ફૂગ જેવા પ્રાણીઓ મૃત અને વિઘટિત પામતા દ્રવ્યો પર આધાર રાખે છે. આમ જીવંત પ્રક્રિયા માટે મુક્ત થતી ઉર્જા સ્વાસ્થ્ય પદાર્થમાંથી મેળવવામાં આવે છે, જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉપલબ્ધ છે. તમને ધ્યાનમાં આવશે અહીંયા કે સ્વાસ્થ્ય પદાર્થ એટલે શું તો કે જે પદાર્થનું ઓક્સિડેશન થઈને ઉર્જા મુક્ત થાય એ બધા પદાર્થોને શું કહેવાય, સ્વાસ્થ્ય પદાર્થ કહેવાય. તો સ્વાસ્થ્ય પદાર્થ આપણા શરીરમાં કયા કયા હોઈ શકે, તમે બોર્ડમાં ભણી ગયા છો એને યાદ કરો તો તમને ધ્યાનમાં આવશે કે ચેપ્ટર નંબર 9માં આપણે જેટલા પણ પદાર્થ જોઈ ગયા, લિપિડ, પ્રોટીન, કાર્બોદિત વગેરે, એ બધા આપણા માટે શું થવાના છે, સ્વાસ્થ્ય પદાર્થ થવાના છે. તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ ઉપલબ્ધ થાય. તો હવે આપણને ત્યાં પ્રશ્ન થાય કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા તો ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે, તો આપણે ત્યાં વાત કરવાની છે કે ગ્લુકોઝનું સ્વાંગીકરણ. વાત કરી ગયા છીએ આપણે ચેપ્ટરમાં પણ કે ગ્લુકોઝ આપણને જેવા દ્રવ્યો જોઈએ છે એની અંદર કંઈક ને કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈને રૂપાંતરિત થશે. ગ્લુકોઝનું કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈને પ્રોટીન બનશે, ગ્લુકોઝનું કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈને લિપિડ બનશે, અને એનું રૂપાંતરણ થશે. તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ ઉપલબ્ધ થાય છે. વનસ્પતિના શ્વસન તબક્કા. વેરી ફર્સ્ટ, વનસ્પતિ અને પર્યાવરણ વચ્ચે વાયુનો વિનિમય. બીજું, ખૂબ ઓછું વાયુનું વહન. અને ત્રીજું છે કોષીય શ્વસન.
જો મનુષ્યના શ્વસન તંત્રને યાદ કરો તો કંઈક આના જેવી જ લાક્ષણિકતા છે કે વાયુનું વિનિમય, ફેફસામાં એ વાયુની અદલબદલ અને કોષ પાસે થતું શ્વસન. અહીંયા પણ લગભગ કેસ આખો આપણને એવો જ જોવા મળે છે, વનસ્પતિમાં પણ. તો આ પાઠમાં આપણે જોઈશું કે કોષમાં થતા શ્વસન એટલે કે કોષીય શ્વસનમાં સમાવતા ચરણો ધ્યાનમાં લઈએ તો ત્યાં આપણને એક બાબત ધ્યાનમાં આવશે. જસ્ટ મેં હમણાં જ તમને કહ્યું તેમ કે કાર્બન કાર્બન વચ્ચેના બંધ તૂટે અને એ તૂટવાને કારણે ઉર્જા મુક્ત થાય છે. એટીપી સંશ્લેષણ માટે ઉર્જાનો ઉપયોગ કોષીય શ્વસન કહેવાય. એટીપી સંશ્લેષણ માટે ઉર્જાનો ઉપયોગ જે છે તેને કોષીય શ્વસન કહેવાય. કોષીય શ્વસન અથવા તો કોષોમાં થતા ઓક્સિડેશન દરમિયાન સંયોજનોમાં રહેલ બધી જ ઉર્જા એક ચરણમાં મુક્ત નથી થતી, કારણ કે જો એક જ ચરણમાં પૂર્ણ થઈ જાય તો ઉર્જા એક સાથે મુક્ત થઈ જાય અને એ મુક્ત થતી જે ઉર્જા છે તે ઉષ્મામાં રૂપાંતરિત થઈને એનો વ્યય થઈ શકે. એટલે ધીરે ધીરે કરતા થોડી થોડી ઉર્જા મુક્ત થાય છે અને તેનો ઉપયોગ થતો રહે છે. તેથી કોષીય શ્વસન દરમિયાન ઉત્સેચકો દ્વારા નિયંત્રિત ક્રમિક અને મંદ તબક્કાવાર ઉર્જા મુક્ત થાય છે. કોષીય શ્વસન દરમિયાન ઉત્સેચકો દ્વારા નિયંત્રિત ક્રમિક અને મંદ તબક્કાવાર ઉર્જા મુક્ત થાય છે, જે એટીપીના સ્વરૂપમાં રાસાયણિક ઉર્જા સ્વરૂપે ગ્રહણ કરવામાં આવે છે. એટીપી મુક્ત થાય અને એ સ્વરૂપે રાસાયણિક ઉર્જા તરીકે ગ્રહણ કરવામાં આવશે. આ રીતે નિર્માણ પામતો એટીપી જ્યારે પણ અને જ્યાં પણ ઉર્જાની જરૂર પડે ત્યાં વિઘટન પામે છે. આમ એટીપી કોષના ચલણ તરીકે કાર્ય કરે છે. આમ એટીપી શેના તરીકે કાર્ય કરશે? કોષના ચલણ તરીકે કાર્ય કરે છે. શ્વસન એ એમ્ફીબોલિક અને શક્તિ ત્યાગી પ્રકારની કોષીય પ્રક્રિયા છે. શ્વસન એ એમ્ફીબોલિક અને શક્તિ ત્યાગી પ્રકારની શ્વસન પ્રક્રિયા છે. એમસીક્યુ હવે આપણી પાસે આવતા જાય છે. શ્વસન એ કેવી છે? એમ્ફીબોલિક અને શક્તિ ત્યાગી પ્રકારની. એમ્ફીબોલિક એટલે અહીંયા કઈ રીતની? તો કે ઓક્સિડેશન રિડક્શન બંને થતું હોય એને પણ એમ્ફીબોલિક કહી શકાય. જેમાં એસિડિક અને બેઝિક બંને એક સાથે પ્રક્રિયા થતી હોય એને પણ એમ્ફીબોલિક કહી શકાય. પણ અહીંયા આપણે ખરેખર અર્થ લેવાનો છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. બંને અહીંયા આપણને થતી જોવા મળે છે. આથી આ પ્રક્રિયા એમ્ફીબોલિક પ્રક્રિયા છે અને શક્તિ ત્યાગી પ્રક્રિયા છે. કોષીય શ્વસનની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઓક્સિડેશન પામતા સંયોજનોને સ્વાસ્થ્ય પદાર્થ કહેવાય, જે મુખ્યત્વે કાર્બોદિત હોય છે. પરંતુ તેની સિવાય ચરબી, પ્રોટીન અને કાર્બનિક એસિડ પણ સ્વાસ્થ્ય પદાર્થ હોઈ શકે. સામાન્ય રીતે કાર્બોદિત સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. કાર્બોદિતની ગેરહાજરી અથવા તો ઓછી ઉપલબ્ધતા દરમિયાન સ્વાસ્થ્ય પદાર્થ ચરબી અને પ્રોટીન હોઈ શકે. સૌથી પહેલો કયો જોઈશે? કાર્બોદિત. પછી કાર્બોદિત જો નથી તો એ સમયે ચરબી અથવા તો પ્રોટીન લઈ શકાય. સ્વાસ્થ્ય પદાર્થોનો ઉપયોગ માટેનો ક્રમ તો કે સૌથી પહેલા લેવામાં આવશે કાર્બોદિત, કાર્બોદિત પછી ઉપયોગ થશે ચરબી અને ચરબી પછી ઉપયોગ થશે પ્રોટીનનો. ધ્યાનમાં રાખજો, આપણો એમસીક્યુ થશે આ કે સૌથી પ્રથમ કોનું શ્વસન થાય? તો કે કાર્બોદિતનું શ્વસન થાય, એના પછી ચરબીનું શ્વસન થાય અને પછી આપણને ધ્યાનમાં આવશે કે પ્રોટીનનું શ્વસન થશે. તો આપણે એમાં ધ્યાનમાં લઈએ કે સ્વાસ્થ્ય પદાર્થો દ્વારા ઉર્જા મુક્ત કરવામાં આવે છે. મેલિક એસિડ જેવા કાર્બનિક એસિડ અમુક વનસ્પતિમાં સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાય. જ્યારે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે કાર્બોદિત અથવા ચરબી હોય તો તેને ફ્લોટિંગ શ્વસન તરીકે ઓળખાય. જ્યારે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે કાર્બોદિત અથવા ચરબી હોય તો તેને ફ્લોટિંગ શ્વસન તરીકે ઓળખાય. કારણ કે સૌથી પ્રાથમિક જે શ્વસન છે કે જેને આપણે કહી શકીએ ફ્લોટિંગ શ્વસન, જે ઉપરની સપાટી પર તરવું, એટલે ખરા અર્થમાં તો આપણે એમ કહી શકીએ કે ફ્લોટિંગ. પણ અહીંયા તરવા સાથે કોઈ લક્ષણ નથી. પ્રાથમિક જે શરૂઆતી તબક્કે લેવામાં આવે એના માટે આપણે કહી શકીએ ફ્લોટિંગ શ્વસન. જ્યારે શ્વસનમાં પ્રોટીનનું ઓક્સિડેશન થાય ત્યારે શ્વસનને જીવરસીય શ્વસન કહેવાય. જ્યારે પ્રોટીનનું ઓક્સિડેશન, કેમ જીવરસીય શ્વસન? કારણ કે અહીંયા પ્રોટીનનું ઓક્સિડેશન એટલે એવું કહી શકાય કે છેક અંદર સુધી કોષની આંતરિક ભાગ જે કોષરસીય તંતુ પ્રોટીનના બનેલા છે એનું શ્વસન ચાલુ થઈ જાય તો કોષરસીય શ્વસન કહેવામાં આવે. જીવરસીય ઘટક અને કોષીય પ્રોટીન ભૂખમરા અને રોગ દરમિયાન એક જ સમયે ઓક્સિડેશન
પામી જાય. જીવરસીય ઘટક અને કોષીય પ્રોટીન ભૂખમરા અને રોગ દરમિયાન એક જ સમયે ઓક્સિડેશન પામી જાય. કેમ? ભૂખમરો એટલે શું? તમે ખોરાક નથી ખાઈ રહ્યા તો છેલ્લે લાસ્ટ ટુ લાસ્ટ બોડી જીવવા માટે અથવા તો એના કોષો અથવા તો એના અંગોને જીવંત રાખવા માટે એટીપી મેળવવા માટે શું કરશે? કોષોનું પાચન કરવા માંડશે અને એને ભૂખમરાની પરિસ્થિતિ કહેવાય. અને એ જ વસ્તુ રોગમાં, કારણ કે જો કોઈ પણ રોગ દરમિયાન જો તમે જરૂરી પ્રમાણમાં ખોરાક નથી લેતા તો એ સમયે એના ઓક્સિડેશન સાથે આપણે કહી શકીએ કે રોગ સમયે અને ભૂખમરાની પરિસ્થિતિ ઓક્સિડેશન પ્રોટીનનું થશે. શિંબી બીજમાં પ્રોટીનના ઓક્સિડેશન એ ફ્લોટિંગ શ્વસન છે. શું કામ શિંબી બીજમાં? કારણ કે સૌથી પહેલા તો શિંબી કુળની વનસ્પતિમાં પ્રોટીન જ સૌથી વધારે છે, તો જે વધારે છે એનું શ્વસન સૌથી વધુ થશે. તો અહીંયા એના માટે ફ્લોટિંગ એટલે કે આપણે પ્રાથમિક શ્વસન શિંબી કુળમાં કહી શકાય. તો તમારા માટે એક્ઝામ્પલ થઈ જશે અહીંયા કે શિંબી કુળમાં ફ્લોટિંગ શ્વસન માટેનો પદાર્થ કયો? તો પ્રોટીન છે. બાકીના બધા સજીવોની અંદર અથવા તો બાકી બીજા કોઈ પણ જીવંત કોષની અંદર ફ્લોટિંગ શ્વસન એટલે કે પ્રાથમિક શ્વસન માટેનો પદાર્થ કયો? તો કાર્બોદિત. કાર્બોદિત પછી ચરબી. શ્વસનનું મહત્વ તો આપણે વાર્તા કરી ગયા આખી. શ્વસન દરમિયાન મુક્ત થતી ઉર્જા વિવિધ ચયાપચય પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય છે. વિવિધ રાસાયણિક પદાર્થો આ પ્રક્રિયામાં બને છે જે કોષીય સંયોજનના સંશ્લેષણ માટેના પૂર્વ સંયોજન છે. શું વનસ્પતિ શ્વસન કરે છે? તો એના માટે આપણે પહેલા પણ ચર્ચા કરી ગયા છે કે વનસ્પતિને ઓક્સિડેશનનો દર ધીમો હોય, ઓછો હોય, જરૂરિયાત પણ એવી કોઈ છે નહીં. વનસ્પતિના દરેકે દરેક ભાગ શ્વસનમાં પાર્ટિસિપેશન કરે છે, એટલે એની અંદર કોઈ શ્વસન અંગ પણ નથી. જેવું આપણા શરીરમાં ફેફસા કે નાક દ્વારા ગ્રાહી અંગ જોવા મળે એવું નથી. વનસ્પતિનો દરેક ભાગ એક નાક તરીકેનું કાર્ય કરે છે એવું કહી શકાય. અને એને કમ્પેરેટિવલી પ્રાણીઓમાં વનસ્પતિમાં શ્વસનનો દર કેવો હોય છે? ખૂબ ધીમો હોય છે. જોઈએ આપણે, યાદ તમને કદાચ કોન્સેપ્ટ વાંચવું એટલી વારમાં આવી ગયો હશે તો ધ્યાનમાં લઈએ, આપણે રિવાઇઝ કરી લઈએ. વનસ્પતિમાં પ્રાણીની માફક વાયુ વિનિમય માટે કોઈ વિશિષ્ટ અંગ હોતા નથી, પરંતુ આ હેતુ માટે વાયુરંધ્ર અને વાત છિદ્ર ધરાવે છે. વનસ્પતિ શ્વસન અંગ વિના કેવી રીતે રહી શકે તેના કારણો ઘણા બધા છે. પહેલું છે, દરેક વનસ્પતિનો ભાગ તેનો પોતાના વાયુ વિનિમયની જરૂરિયાતનું ધ્યાન રાખે છે. સપોઝ કે હાથને ઓક્સિજનની જરૂરિયાત હોય તો હાથના કોષો જ ડાયરેક્ટ વાતાવરણમાંથી ઓક્સિજન લઈ લેશે. આ એના જેવી વાત છે. દરેક ભાગ એને પોતાની જરૂરિયાતનું ધ્યાન રાખે છે. વનસ્પતિના એક ભાગથી બીજા ભાગમાં વાયુનું પ્રસરણ ખૂબ ઓછું થાય છે. બીજું, વનસ્પતિઓને ખૂબ જ વધારે વાયુની જરૂર હોતી નથી, વાયુ વિનિમયની જરૂર નથી હોતી. મૂળ, પ્રકાંડ અને પર્ણમાં પ્રાણી કરતાં ખૂબ જ ઓછો શ્વસન દર હોય છે. ફક્ત પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખૂબ મોટા કદમાં વાયુનો વિનિમય થાય છે. દરેક પર્ણ આ સમયગાળા દરમિયાન પોતાની જરૂરિયાતનું ધ્યાન રાખવા માટે સારી રીતે અનુકૂલિત હોય છે. જ્યારે કોષોમાં પ્રકાશ સંશ્લેષણ થાય, ઓક્સિજનની ઉપલબ્ધતા આ કોષો માટેની સમસ્યા નથી, કારણ કે ઓક્સિજન આ કોષોમાં મુક્ત થાય છે. એટલે અહીંયા તમને આ પોઈન્ટ પણ સમજાવવો જોઈએ કે વનસ્પતિ પોતે જાતે જ એક તો ઓક્સિજન બનાવે છે, એટલે બહારથી પણ એને લેવાની જરૂરિયાત થોડી ઓછી રહેતી હોય છે. ત્રીજું, વાયુઓ માટે થતા પ્રસરણનું અંતર કે વિશાળ જથ્થા મુક્ત વનસ્પતિમાં થાય તે ખૂબ વધારે નથી. અર્થાત વનસ્પતિમાં દરેક જીવંત કોષ એ વનસ્પતિની સપાટીથી ખૂબ નજીક ગોઠવાયેલા છે. પ્રકાંડમાં જીવંત કોષોની છાલની નીચે પાતળા સ્તરમાં ગોઠવાયેલા હોય. આમ વાત છિદ્ર નામના છિદ્ર પણ આવેલા હોય. આંતરિક ભાગમાં આવેલા કોષો મૃત હોય અને ફક્ત યાંત્રિક આધાર પૂરો પાડે છે. તો આ વાતછિદ્રો પણ વાયુના વિનિમય સાથે સંકળાયેલા છે. નંબર 6 માં આપણે વાતછિદ્રની વાર્તા કરી ગયા છીએ. આમ વનસ્પતિના મોટા ભાગના કોષો અમુક ભાગના હવાના સંપર્કમાં હોય. પર્ણ, પ્રકાંડ અને મૂળમાં મૃત કોષોની શિથિલ ગોઠવણી હોય, જેથી કરીને વાત અવકાશોમાંથી સરળતાથી જે વાયુ છે તે દાખલ થઈ શકશે અને તેના દ્વારા આખી પ્રક્રિયા જે છે તે પૂર્ણ થાય. પણ આખા 3 પોઈન્ટનો સારાંશ એવો લઈ શકીએ કે વનસ્પતિ પોતે ઓક્સિજન ઉત્પન્ન કરે છે, એટલા માટે એને વાતાવરણના ઓક્સિજનને લેવાની એટલી જરૂરિયાત નથી રહેતી. અને જે જરૂરિયાત રહે પણ છે તો દરેકે દરેક અંગ પોતાની જરૂરિયાત પૂરી કરી લે છે, એકબીજા કોઈ અંગ પર આધારિત હોતું નથી. જેમ કે આપણા શરીરના અંગો ફેફસા પર આધારિત છે અને ફેફસું છે તે શ્વસન છિદ્ર દ્વારા ઓક્સિજન ગ્રહણ કરે છે, એવી અહીંયા કોઈ જરૂરિયાત રહેતી નથી. અહીંયા એના વિનિમય માટે વાયુરંધ્ર અને વાતછિદ્ર બે જરૂરિયાત હોય છે.
જારક શોષણ અને અજારક શોષણ. જારક શોષણમાં ઓક્સિજનની હાજરી ફરજિયાત છે, જે આપણે અહીંયા બીજી કોઈ વાર્તા કરવાની નથી, પણ આપણા માટે MCQ એવો થાય કે ઓક્સિજનનો ઉપયોગ ખોરાકનું સંપૂર્ણ ઓક્સિડેશન અને CO2 મુક્ત કરવાની પ્રક્રિયાને જારક શોષણ કહેવાય. MCQ એ કે ક્યાં થાય છે, તો કણભસૂત્રમાં થાય છે. અને અજારક શોષણ અપૂર્ણ ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઓક્સિજનના ઉપયોગ વગર ખોરાક આલ્કોહોલ અથવા તો કાર્બનિક એસિડમાં રૂપાંતરણ પામે. એ સમયે અગત્યની શક્તિ ઉર્જા સ્વરૂપે મુક્ત થાય. કોષરસમાં આ પ્રક્રિયા થાય છે. ફક્ત 2 જ ATP મુક્ત થાય છે એવું આપણે કહી શકીએ. તો આખી પ્રક્રિયા તમે જારક અજારકની ધ્યાનમાં લઈ શકો. ગ્લુકોઝ ઓક્સિજનની સાથે પ્રક્રિયા થાય, પાણીની હાજરી હોય, ઉત્સેચકોની પ્રક્રિયા, ઉત્સેચકોની હાજરીમાં 6 CO2 12 H2O+. આ આંકડો આપણા માટે ઇમ્પોર્ટન્ટ થશે. 636 કિલો કેલરી ઉર્જા મુક્ત થાય, 686 કિલો કેલરી ઉર્જા મુક્ત થાય છે. પૂછાય એક્ઝામમાં કે ગ્લુકોઝના દહનથી કેટલી ઉર્જા મુક્ત થાય, તો 686 કિલો કેલરી ઉર્જા મુક્ત થાય છે. અને કેટલા ATP મુક્ત થાય, તો 38 કે 36. 38 કે 36 શું કામ? શ્વસન સંતુલન શીટમાં એક વખત જોઈ લેજો. અજારક શોષણ ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર જે ઉત્પન્ન થાય છે, તો અહીંયા આપણે કહી શકીએ C6H12O6 ઉર્જાની હાજરીમાં, ઉત્સેચકોની હાજરીમાં ઇથેનોલ કે લેક્ટિક એસિડમાં કન્વર્ટ થાય છે. ઇથેનોલમાં કન્વર્ટ થાય ત્યારે એની સાથે CO2 મુક્ત થાય છે અને લેક્ટિક એસિડ સાથે 2 ATP મુક્ત થાય છે. તમે અહીંયા જોઈ શકો કે પાણીની કોઈ રિલીઝિંગની પ્રોસેસ જોવા મળતી નથી. પાણી અહીંયા મુક્ત થતું નથી. ગ્લાયકોલિસિસ. તો ગ્લાયકોલિસિસ તમને થિયરી તો આખી બહુ સિમ્પલી યાદ છે, પણ અહીંયા આપણે હવે ધ્યાનમાં રાખવાના જે પોઈન્ટ છે તે તમે જુઓ. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, ગ્લિસરાલ્ડીહાઇડ. અહીંયા આપણે ધ્યાનમાં લઈએ તો ગ્લિસરાલ્ડીહાઇડ 3 ફોસ્ફેટ, એનું કન્વર્ઝેશન શેમાં થઈ શકે? ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ શેમાં કન્વર્ટ થઈ શકે? ગ્લિસરાલ્ડીહાઇડમાં, એટલે કે PGAL. PGL માંથી કન્વર્ટ થશે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ. અહીંયાથી પાણીનો રિમૂવ થાય 2 ફોસ્ફોઇનો પાયરુવિક એસિડ અને લાસ્ટમાં પાયરુવિક એસિડ. આ આપણા આની અંદર એક પણ સ્ટેપ એક્સ્ટ્રા નથી. આપણા માટે એક્સ્ટ્રા શું છે, તો મેં તમને બોર્ડ વખતે પણ વાત કરેલી. ઉત્સેચકો ધ્યાનમાં રાખીશું તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં કન્વર્ટ થાય છે. ATPનું ત્યારે ADPમાં રૂપાંતરણ થાય એ સમય દરમિયાન કયો ઉત્સેચક છે? હેક્સોકાઇનેસ. ઉત્સેચકો એટલા એક્ઝામમાં પૂછાતા નથી, પણ આપણને ધ્યાનમાં હોવા જોઈએ, કદાચ ઇન કેસ પૂછી લે તો એમ. તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ આ બંને એકબીજાના સમસ્થાનિક છે. આપણે એવું વિચારીએ છીએ, આપણને ધ્યાનમાં છે. આપણે તમે જુઓ આ દરમિયાન કોઈ પણ અણુ અંદર દાખલ નથી થતો, નથી બહાર નીકળતો, તો ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ કેવી રીતે બની ગયો? તો અણુઓની ફરી ગોઠવણી થઈ. તો એ ફરી ગોઠવણી આઇસોમરેઝ ઉત્સેચક, એટલે કે અહીંયા આપણે એવું કહી શકીએ કે આઇસોમરાઇઝેશન થયું કહી શકાય. તો એના માટે ઉત્સેચક છે આઇસોમરેઝ, પુનઃ ગોઠવણી માટેનું. ધ્યાનમાં રાખજો. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માંથી કન્વર્ટ થાય છે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. તો 6 ફોસ્ફેટનો દેટ મીન્સ કે એનો અર્થ આપણને ખબર છે કે છઠ્ઠા કાર્બન પર ફોસ્ફરસ છે, અહીંયા પહેલા કાર્બન ઉપર ફોસ્ફરસ એન્ટર થાય છે, એટલે કે ATPનું ADPમાં રૂપાંતરણ થાય છે. તો ઉત્સેચક કયો છે? ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ. ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ. તો એનો અર્થ એવો થયો કે ફ્રુક્ટોઝ ઉપરથી આ ઉત્સેચકનું નામ પડ્યું છે કે ફ્રુક્ટોઝમાંથી ફોસ્ફરસ બહાર નીકળે છે, એટલે એને કહીએ આપણે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ. હવે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું કન્વર્ઝેશન ક્યારે? અહીંયા એક ઉત્સેચક તો કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ PGLમાં ક્યારે કન્વર્ટ થાય? જ્યારે આલ્ડોલેઝ ઉત્સેચક આપણે હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે ફરી પાછું એને 3 કાર્બનવાળા જે મોલેક્યુલ છે એમાં છૂટો પડશે. હવે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે તે PGLમાં કન્વર્ટ થાય, ફરી પાછી શું થઈ? સમસ્થાનિક થયા એકબીજાના, ગોઠવણી થઈ, તો ઉત્સેચક કયો આવશે? આઇસોમરેઝ. તો અહીંયા તમારા ધ્યાનમાં આવવું જોઈએ કે જ્યારે અણુની આંતરિક ને આંતરિક ગોઠવણી થતી હોય ને ત્યારે ઉત્સેચક કયો હોય? આઇસોમરેઝ હોય. હવે આપણને ખબર છે કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ PGLમાં ફેરવાય એટલે અહીંયાથી હવે બધા અણુમાં 2 આવી ગયા.
યાદ હશે તમને થિયરીમાં, અહીંયાથી 2 અણુ આવી જાય છે. PgL માંથી કન્વર્ટ થાય છે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. હવે હાઇડ્રોજન નીકળતો તમને દેખાતો હશે અહીંયા, તો ઉત્સેચક ડિહાઇડ્રોજિનેઝ પણ દેખાય છે. હાઇડ્રોજન દૂર થવાની ક્રિયા ડી છે એટલે દૂર થવું, ડિહાઇડ્રોજિનેઝ. હવે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે અને અહીંયા ફોસ્ફોગ્લિસરિક એસિડ છે, તો આપણે ધ્યાનમાં રાખીએ કે ફોસ્ફરસ ત્યાંથી રિમૂવ થાય છે અને એટીપી કન્વર્ટ થાય છે, તો ટ્રાન્સફોસ્ફોરાઇલેઝ, ફોસ્ફરનું ત્યાંથી નીકળશે અને એટીપીમાં રૂપાંતરણ થશે, એટલે એને કહીએ છીએ આપણે ટ્રાન્સફોસ્ફોરાઇલેઝ. હવે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ આપણા માટે થશે મ્યુટેઝ. આ એક કોઈ એમાં લોજિક નથી આવતું, ડાયરેક્ટ જ નામ છે મ્યુટેઝ. ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી ફોસ્ફોઇનોપાયરુવિક એસિડ, ઇનોલેઝ. ધ્યાનમાં રાખવા જેવા છે ઇનોલેઝ, મ્યુટેઝ. અને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાંથી જ્યારે એટીપી કન્વર્ટ થાય છે ત્યારે પાયરુવિક એસિડ કાઇનેઝ, કારણ કે પાયરુવિક એસિડ માંથી ફોસ્ફરસ નીકળે છે એટલે ઉત્સેચક તો કાઇનેઝ લાગવાનો છે. બટ અહીંયા તમને એક બીજો એવો MCQ પૂછાય કે એ સમય દરમિયાન કયા આયનો કામમાં છે? મગકે મેગ્નેશિયમ અને પોટેશિયમ, આ બંને ત્યાં આપણને રિક્વાયર્ડ જોવા મળે છે. બાકી તમને ધ્યાનમાં છે જ કે અહીંયા જે ઉત્પન્ન થાય છે NaDH2, અહીંયા જે આપણને ઉત્પન્ન થતો જોવા મળે છે NaDH2, એ NaDH2 અહીંયા તમે જુઓ ETSમાં કન્વર્ટ થઈ શકશે. ETSમાં ઉત્પન્ન થાય તો એને આપણે કેવા કહીએ છીએ? ETS આધારિત એટીપી. અને આ આપણા માટે કયા થશે? જે બ્લુ માર્કથી માર્ક કરું છું તે આધારક આધારિત એટીપી. રિવિઝન થઈ જાય એટલા માટે હું બધા પોઈન્ટ ફરી આટલા ડીપમાં કહું છું, બાકી આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે અને આપણે ભણી પણ ગયા છે, બોર્ડમાં એક્ઝામ પણ તમે આપી ચૂક્યા છો, તો ધ્યાનમાં હશે. બસ આના ઉપરથી જ આપણને થિયરીનું વર્ણન આપેલું છે, જોઈએ. કોષીય શ્વસનની પદ્ધતિ ગ્લાયકોલિસિસ અથવા તો EMP, એમ્બેડોન મેયરહોફ, પરનાસ પથ, જારક અથવા તો અજારક કોઈ પણ શ્વસન હોય એમાં આ તબક્કો કોમન છે. આથી આપણે આ તબક્કાને જારક શ્વસનનો અજારક તબક્કો પણ કહીએ છીએ. કોષીય શ્વસનમાં સૌથી પહેલું ચરણ જે ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં આંશિક વિઘટન કરે છે તેને ગ્લાયકોલિસિસ કહેવાય છે. ગ્લાયકોલિસિસ એ જારક અને અજારક શ્વસનમાં સામાન્ય અવસ્થા છે. અજારક શ્વસનમાં તે શ્વસનની માત્ર પ્રક્રિયા છે. ગ્લાયકોલિસિસ શબ્દ ગ્રીક શબ્દ ગ્લાયકોઝ અને શર્કરા, લાઇસિસ એટલે તોડવું, પરથી લેવામાં આવ્યો છે. ગ્લાયકોલિસિસનો પથનો પ્રસ્તાવ એમ્બેડેન, ઓટો મેયરહોફ અને પરનાસ દ્વારા આપવામાં આવ્યો, જેથી એને EMP પથ પણ કહેવામાં આવે છે. વનસ્પતિમાં ગ્લુકોઝ એ સુક્રોઝ અથવા તો સ્ટાર્ચમાંથી મેળવવામાં આવે છે. સુક્રોઝ એ ઉત્સેચક ઇન્વર્ટેઝ દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થાય. આ બંને મોનોસેકેરાઇડ ગ્લાયકોલિટિક પથમાં પ્રવેશી શકે. અહીંયા તમારા માટે MCQ ઇમ્પોર્ટન્ટ થશે. ગ્લુકોઝ એ સુક્રોઝ અથવા તો સ્ટાર્ચમાંથી મેળવવામાં આવે છે. હવે સુક્રોઝ ઉત્સેચક ઇન્વર્ટેઝ દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કન્વર્ટ થાય છે. એનો સીધો અર્થ એવો થયો કે બીજા કોઈનું અહીંયા આપણે ગ્લાયકોલિસિસમાં પાચન કરી શકતા નથી અને લાસ્ટ શેમાં કન્વર્ટ કરવામાં આવે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં. ધ્યાનમાં રાખજો, કયા ઉત્સેચક દ્વારા? ઇન્વર્ટેઝ. ઇન્વર્ટ કરવું એટલે શું કરવું? ફરી પાછું ઊંધું કરવું, એટલે કે પ્રક્રિયાને રિવર્સ કરવી. ગ્લાયકોલિસિસ કોષના કોષરસમાં થાય છે. આ પ્રક્રિયા ઓક્સિજન પર આધારિત નથી. તેનો અર્થ એ છે કે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી બંને પરિસ્થિતિમાં આ પ્રક્રિયા થાય છે. આ કોષમાં 10 ક્રમિક રાસાયણિક ઉત્સેચકીય પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવે છે, એટલે કે 10 સ્ટેપમાં પ્રક્રિયા પૂર્ણ થાય છે. આગળ જોયા એનું જ વર્ણન છે, જે જો કોઠા ઉપરથી સવાલના જવાબ આપી શકીએ તો વર્ણન આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ થતું નથી, છતાં જોઈએ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ ઉત્સેચક હેક્સોકાઇનેઝ દ્વારા ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફોસ્ફરીકરણ પામે છે. આ ફોસ્ફરીકરણ પામેલો ગ્લુકોઝ આઇસોમરાઇઝેશન પામી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતરિત થાય છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ચયાપચય માટે હવે પછીના ચરણો બધા જ સમાન છે. ગ્લાયકોલિસિસના વિવિધ ચરણો આકૃતિમાં આપણે આ ઉપર આપ્યા છે.
ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝમાંથી પાયરુવેક એસિડનું નિર્માણ વિવિધ ઉત્સેચકોના નિયંત્રણ હેઠળ 10 ક્રમિક પ્રક્રિયાથી થાય છે. એટીપી 2 તબક્કા દરમિયાન વપરાય. પહેલા ગ્લુકોઝ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતરણ પામે અને બીજો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ દરમિયાન એટીપી વપરાય છે. તો અહીંયા તમને એક બાબત બીજી સારી આપી છે, તમને એક્ઝામમાં પૂછાય કે ક્યારે એટીપી વપરાય, તો તમને અહીંયા આ પોઈન્ટ અલગથી આપી દીધો છે કે આ દરમિયાન એટીપી વપરાય. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ હવે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં ફેરવાય. એક એવો પણ તબક્કો છે જ્યાં એનએડીમાંથી એનએડીએચનું નિર્માણ થાય છે. ત્યારે ત્યાં ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ 1,3 બાયફોસ્ફોગ્લિસરેટમાં રૂપાંતરણ થતું જોવા મળે છે. પીજીએલમાંથી 2 રેડોક્સ સમકક્ષ મુક્ત થાય અને એનએડીના અણુ ઉપર સ્થાનાંતરિત થાય. પીજીએલનું ઓક્સિડેશન થાય છે તથા તેમાં અકાર્બનિક ફોસ્ફેટ ઉમેરાતા બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું નિર્માણ થાય છે. બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે. જ્યાં ઉર્જા પ્રક્રિયા પ્રાપ્ત થાય છે, ઉર્જા પ્રાપ્ત થતી પ્રક્રિયા છે. આ ઉર્જા એટીપીના નિર્માણથી મેળવવામાં આવે છે. બીજો એક એટીપી પીઈપીની પાયરુવેક એસિડના રૂપાંતરણ દરમિયાન નિર્મિત થતો જોવા મળે છે. તો અહીંયા આપણને પાયરુવેક એસિડ સુધીના તબક્કા આપી દીધા, તો આપણને ધ્યાનમાં આવે કે અહીંયા ગ્લાયકોલિસિસ નિયર અબાઉટ પૂરું થાય છે. પણ હવે ઉત્પન્ન થયેલા એટીપી છે, NADH2 છે, એનો ક્યાં ઉપયોગ થશે એની વાત કરીશું. ગ્લાયકોલિસિસમાં ઓક્સિજન વપરાતો નથી અને CO2 મુક્ત થતો નથી. ગ્લાયકોલિસિસમાં એક ગ્લુકોઝ પાયરુવેક એસિડના 2 અણુમાં વિઘટન પામે છે. આંશિક ઓક્સિડેશન કહી શકાય. પાયરુવેક એસિડ ગ્લાયકોલિસિસની ચાવીરૂપ નિપજ છે. 2 NADH2 કે જે આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે તે 4 એટીપી અથવા તો 6 એટીપી નું નિર્માણ કરવા માટે ETS કણાભસૂત્રમાં પ્રવેશે. આ એટીપી નિર્માણ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કહેવાય. જો અહીંયા ધ્યાનમાં રાખવાનું છે એક બાબત એ 2 NADH2 કે જે આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે એ 4 એટીપી જો ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ હાજર હોય તો, અને 6 એટીપી જો મેલેટ એસ્પાર્ટેટ શટલ હાજર હોય તો તેનું નિર્માણ કરવા માટે કણાભસૂત્રમાં પ્રવેશે છે. તો એનો અર્થ શું થયો? ગ્લિસરોલ એટલે કે FADH2 એટલે કે 1 NADH2 બરાબર આપણે 2 એટીપી ગણીએ છીએ, FADH2 બરાબર 2 એટીપી ગણીએ છીએ અને 1 NADH2 બરાબર 3 એટીપી ગણીએ છીએ. તો અહીંયા ખાલી એ શટલ જે છે એના પથ છે એના આધારે જો ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ હોય તો 4 એટીપી ઉત્પન્ન થશે 2 NADH2 માંથી, અને જો મેલેટ એસ્પાર્ટેટ શટલ હોય તો 2 NADH2 માંથી 6 એટીપી ઉત્પન્ન થશે. એટલે તમે અહીંયા કમ્પેરિઝન કરી શકો FADH2 અને NADH2. આ એટીપી નિર્માણ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ પ્રક્રિયા કહી શકાય. આધારક આધારિત એટીપી આપણે કઈ રીતે ઉત્પન્ન થાય છે તે ગણતરી કરીએ તો આધારક આધારિત ફોસ્ફોરીકરણ ETS વિના જ્યારે પ્રક્રિયક એડીપીના ફોસ્ફોરીકરણ માટેનું ઉર્જા મુક્ત થાય તો એને આધારક આધારિત એટીપી કહીએ છીએ. હમણાં જ મેં તમને બતાવ્યું 4 એટીપીનું નિર્માણ થાય છે. તેથી SLP દ્વારા 2 એટીપીની પ્રાપ્તિ થાય એવું આપણે કહી શકીએ. એટલે કે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દ્વારા 2 એટીપીની ચોખ્ખી પ્રાપ્તિ થાય એવું આપણે કહી શકીએ. તો આખું ગ્લાયકોલિસિસનું નિયંત્રણ કેવી રીતે થાય છે? તો કે ગ્લાયકોલિસિસમાં પહેલું, ત્રીજું અને અંતિમ ચરણ અપરાવર્તી છે. તમે વિડીયોને પોસ્ટ કરીને પાસ્ટમાં જોઈ શકો. પહેલું, ત્રીજું અને અંતિમ ચરણ અપરાવર્તી છે. ગ્લાયકોલિસિસના નિયંત્રક બિંદુ છે. એક વખત એ સ્ટેજને પાર કરી ગયા પછી એ પ્રક્રિયા ઊંધી થઈ શકતી નથી અથવા તો રિવર્સ પ્રક્રિયા થઈ શકતી નથી. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મળી ગયો આપણને કહીયા. પહેલું, ત્રીજું અને અંતિમ ચરણ કેવું છે? અપરાવર્તી છે. અને એ જ ગ્લાયકોલિસિસના નિયંત્રક બિંદુ છે જ્યાં જો જરૂર પડે તો તેને ચકાસી શકાય અથવા તો રોકી શકાય. એટલે કે ત્યાં જ એની ચકાસણી થાય છે અને જો કંઈક ઉત્પન્ન થવું જોઈએ એની જગ્યા પર કંઈ નવું ઉત્પન્ન થવું છે તો ત્યાં પ્રક્રિયાને રોકી શકાય છે. બીજું એ છે કે ત્યાંથી રિવર્સ પણ થઈ શકતી નથી. ચરણ 3 ગ્લાયકોલિસિસનું સૌથી મહત્વનું નિયંત્રણ બિંદુ છે. ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયા ચરણ 3 એ ગ્લાયકોલિસિસનું સૌથી મહત્વનું નિયંત્રણ બિંદુ છે. આ ચરણ એલોસ્ટેરિક ઉત્સેચક ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ દ્વારા નિયંત્રિત થાય છે. આ ઉત્સેચક એલોસ્ટેરિક રીતે એડીપી અને એમપી દ્વારા સક્રિય થાય, એટીપી દ્વારા અવરોધાય. આ ઉત્સેચકને ગ્લાયકોલિસિસનો પેસમેકર કહેવામાં આવે છે. કયા ઉત્સેચકને?
ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ ને ગ્લાયકોલિસિસનો પેસમેકર કહેવાય. હવે ગ્લાયકોલિસિસના એન્ડમાં જે પાયરુવિક એસિડ ઉત્પન્ન થાય છે એનું ભાગ્ય એટલે કે ક્યાં એ વપરાશે, તો પાયરુવિક એસિડનું ભાગ્ય કોષોની જરૂરિયાત ઉપર આધાર રાખે છે. વિવિધ કોષો 3 મુખ્ય પથ દ્વારા ગ્લાયકોલિસિસથી ઉત્પન્ન થતા પાયરુવિક એસિડનું નિયંત્રણ કરે છે. આમાં લેક્ટિક એસિડ આથવણ, આલ્કોહોલિક આથવણ, જારક શોષણનો સમાવેશ કરવામાં આવે. આથવણ અજારક પરિસ્થિતિમાં ઘણા અધિકોષ કેન્દ્રી અને એક કોષી સુકોષ કેન્દ્રીમાં થાય છે, પરંતુ ગ્લુકોઝનું CO2 અને H2O માં સંપૂર્ણ ઓક્સિડેશન માટે સજીવો ક્રેબ્સ ચક્રનો સહારો લે છે, જેને જારક શોષણ કહેવામાં આવે છે. તે ઓક્સિજનના સ્ત્રોતની જરૂરિયાત દર્શાવે છે. એટલે અહીં આપણે કહી શકીએ કે જારક શોષણ દરમિયાન ઓક્સિજનની જરૂરિયાત રહેશે, અજારકમાં રહેતી નથી.